પવિત્ર પુરુષોત્તમ માસની મુગ્ધાની કથા. આજના દિવસે આપણે મુગ્ધાની કથા કરીશું, તો સૌ બધા હાથમાં ચોખા રાખી અને શાંતિપૂર્વક કથા સાંભળશે. ગંગા તટે ભરાયેલ સભામાં એકત્ર થયેલ ઋષિ મુનિઓએ સૂત પુરાણીને એવી પૃચ્છા કરી કે કલયુગમાં મનુષ્ય માટેનું સરળ સાધન કયું છે? આના પ્રત્યુત્તરમાં તેમણે એક આખ્યાન કહી સંભળાવ્યું. અવંતીમાં વિષ્ણુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામના 2 પુત્ર હતા. તે બંનેને પરણવામાં આવ્યા. દેવલની પત્નીનું નામ રૂપમતી હતું અને માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. રૂપમતી ભારે ચાલાક અને નિર્દયી હતી, જ્યારે મુગ્ધા ભલી ભોળી સ્ત્રી હતી. સમય જતાં વિષ્ણુદેવ માંદો પડ્યો અને મરણ પામ્યો. દેવલ અને માધવ ઉપર ઘરની જવાબદારી આવી. આર્થિક સ્થિતિ નબળી પડતા અને યોગ્ય ધંધો હાથ ન લાગતા બંને ભાઈઓએ પરદેશ કમાવા જવાનું નક્કી કર્યું. માધવ મૂંઝવણમાં મુકાઈ ગયો, કેમ કે તેની પત્ની ભલી ભોળી હતી. તેથી તેને ચિંતા થવા લાગી. તે ભાભી રૂપમતી પાસે ગયો અને મુગ્ધાને જાળવવા વિનંતી કરી. રૂપમતીએ તે બાબતની ચિંતા ન કરવા માધવને કહ્યું. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપમતીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને મુગ્ધાને કારણ વગર પજવવા અને જેમ તેમ બોલવા લાગી. છેવટે એક દિવસે તેણે મુગ્ધાને ઘર બહાર કાઢી મૂકી. મુગ્ધા અલગ ઘર લઈ આજુબાજુના પાડોશીઓને ત્યાં કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. ઉપરાંત તે રૂપમતીના ઘરનું પણ કામકાજ કરતી. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. રૂપમતી પુરુષોત્તમ માસનું વ્રત કરતી હતી. તે તેની તૈયારીમાં પડી. આ જોઈ મુગ્ધાએ આ બાબતમાં પૃચ્છા કરી, પણ રૂપમતીએ તો તેનો સંતોષપૂર્વક ખુલાસો ના કર્યો. તેથી મુગ્ધાએ રૂપમતીની સખી ભામિનીને આ બાબત વિશે પૂછ્યું. ભામિની પણ રૂપમતીની જેમ ચાલાક, ઈર્ષાળુ અને મશ્કરીખોર હતી. તેમણે મુગ્ધાને પુરુષોત્તમ માસના વ્રત વિશે અવળું સમજાવતા કહ્યું કે મને એક મહાત્માએ એમ કહેલ કે પુરુષોત્તમ વ્રત 2 પ્રકારે થાય છે, સરળ અને ગુપ્ત રીતે. સરળમાં વ્રત કરનારે આખો મહિનો સ્નાન કરી સંપુટનું દાન કરવું અને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. જ્યારે બીજો પ્રકાર એવો છે કે વ્રત કરનારને મલિન પાણીથી સ્નાન કરવું, ઉપરાંત ખારા, ખાટા, તીખા અને કડવા પદાર્થોનું ભોજન કરવું, રોજ પીપળાનું પૂજન કરવું અને દળિયાનું દાન કરવું. આ બધી બાબતો કોઈને જણાવવી નહીં. જેથી તેને ગુપ્ત પ્રકાર કહ્યો છે. તે તરત જ સિદ્ધ થાય છે. ભલી ભોળી મુગ્ધા અધિક માસમાં દુર્ગંધ મારતા ખરાબ પાણીથી સ્નાન કરતી, પીપળાનું પૂજન આવીને સ્વચ્છ પાણીથી સ્નાન કરતી, ભોજનમાં તે ખારા, ખાટા, તીખા કે કડવા પદાર્થોનો ઉપયોગ કરતી. આ રીતે આ તેનો નિત્યકર્મ થઈ પડ્યો. છેવટે માસનો છેલ્લો દિવસ આવતા ઉદ્યાપન કેવી રીતે કરવું તે બાબત મુગ્ધાએ ભામિનીને પૂછતા તેણે જણાવ્યું કે તું જે પીપળે રોજ પૂજા કરવા જાય છે ત્યાં જઈ ભગવાનને પ્રાર્થના કરવાની કે મારે ત્યાં તમારે જમવા આવવાનું છે, તે તારે ત્યાં અવશ્ય આવશે. આ બધું સાચું માની મુગ્ધા પીપળે ગઈ અને પ્રાર્થના કરવા લાગી, પણ કંઈ જવાબ ન મળતા તે આત્મહત્યા કરવા તૈયાર થઈ ગઈ. ભગવાનને તેના ભલા ભોળાપણા પર દયા આવી અને પીપળામાંથી અવાજ કાઢીને કહ્યું કે હું તારે ત્યાં જરૂર જમવા આવીશ, પણ મારા વિશે કોઈ પૂછે તો એટલું કહેજે કે વર્ષો પહેલાં મારો ભાઈ પરદેશ ગયો હતો. તે આજે પાછો આવવાનો છે અને મને તેડી જવાનો છે. ત્યારબાદ મુગ્ધા રાજી થતી ભામિની પાસે ગઈ અને જણાવ્યું કે આવતીકાલે ભગવાન મારે ત્યાં જમવા આવવાના છે. ભામિનીએ આ વાત સાંભળી ખંધુ હસી અને જણાવ્યું કે સવાર શેર લોટના લાડુ બનાવજે અને 108 બ્રાહ્મણને જમવા માટે આમંત્રણ આપી આવજે. ભામિનીને સલાહ મુજબ મુગ્ધા 108 બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપી આવી. બીજા દિવસે તેના ઘર આગળ બ્રાહ્મણો આવવા શરૂ થયા. તેઓએ જોયું કે રસોઈની કોઈ તૈયારી દેખાતી નથી. આથી બધા નિરાશ થયા. તેવામાં એક માણસ માધવ પ્રસાદનું નામ પૂછતો ત્યાં આવી પહોંચ્યો. આ ગૃહસ્થને જોતા બ્રાહ્મણોને કંઈક ધીરજ બંધાઈ.
તે માણસ મુગ્ધા પાસે ગયો અને તેને ચિંતાતુર હાલતમાં બેઠેલી જોઈ કહેવા લાગ્યો, બહેન, તું ઉદાસ શા માટે છે? હું ઉદ્યાપન પૂરું કરીને બધા બ્રાહ્મણોને જમવા માટે બેસાડી દે. મુગ્ધા સમજી ગઈ કે વચન પ્રમાણે ભગવાન મારે ત્યાં પધાર્યા છે. તે હર્ષઘેલી થઈ. તેણે બનાવેલા 1.25 શેરના લાડુ તેમની સમક્ષ રજૂ કર્યા. ભગવાને બ્રાહ્મણોને પંગતમાં બેસાડી તેમના આગળ પાતળાના ટુકડા કરી તેના ઉપર લાડુના કટકા પીરસવામાં આવ્યા. જોત જોતામાં પતરાળાની આખી બની ગઈ અને તેમાં લાડુના ટુકડામાંથી ભરપેટ લાડુ બની ગયા. બ્રાહ્મણોએ સંતોષથી જમી લીધું. પછી તેમને દક્ષિણા આપવામાં આવી. બીજી બાજુ રૂપમતીએ ઉદ્યાપન નિમિત્તે બ્રાહ્મણોને જમાડવા બોલાવ્યા હતા. તેઓ પંગતમાં બેસી ગયા, પણ ભગવાનની અવકૃપાથી રસોઈ બધી અદ્રશ્ય થઈ ગઈ. બધા બ્રાહ્મણો પોતાની મશ્કરી કરવામાં આવી છે કે તેમ જાણી અસંતોષ વ્યક્ત કરી ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ મુગ્ધાએ ત્યાંથી જમીને દક્ષિણા લઈ જતા બ્રાહ્મણો તેની વાહવા બોલાવા લાગ્યા. રૂપમતી અને ભામિની આ બાબત જાણી પોતાની દ્રષ્ટતા પર શરમાવા લાગી. ભગવાને મુગ્ધાને પ્રસાદી આપી. તે ખાવાથી મુગ્ધાની મૂર્ખતા દૂર થઈ. તેણે ભગવાનની ભાવભીની સ્તુતિ કરી. ભગવાને પ્રસન્ન થઈ. જે ખાડામાં તે સ્નાન કરતી હતી તે ખાડાનું મુગ્ધા સરોવર કર્યું. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય પુણ્ય હાંસલ કરી શકે છે. છેવટે ભગવાન મુગ્ધાને ગોલોકમાં લઈ ગયા અને રૂપમતી અને તેની સખી ભામિનીને નરકમાં ધકેલી. ભગવાન પુરુષોત્તમ જેમ મુગ્ધાને ફળ્યા તેમ દરેક ભાવિકને ફળજો. જય પુરુષોત્તમ રાય કી.